ભાઈ 3 થી 7 બંધ. એને ચોખ્ખી વાત કીધી છે કે મેં જે આટલી નિર્ણય હું મોકલાવીશ એ તમને પસંદ પડે તો જ તમારે હા પાડવાની છે. આપણા ધારાસભ્ય છે, આપણો विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. નામ બિંદુબેન ત્રિવેદી. સોમનાથ ટ્રસ્ટ પાસે પૂરતી અને સીમિત જગ્યા છે, એમાં એ લોકો કોરિડોર બનાવી શકે છે. પ્રજા આગળથી જમીન લઈને કોરિડોર બનાવવાનો કોઈ હેતુ નથી. પ્રજાને વિનાશ કરીને તમારો વિકાસ કરવો એ શક્ય નથી અને એ અમને મંજૂર નથી. અમારો બધો બાપ દાદાનો આ ટ્રસ્ટને દવાખાનું બનાવવાનો, સ્કૂલ મોટી બનાવવાનો, હોસ્પિટલ બનાવવાનો કે વિકાસ ગામ માટે શું કર્યું છે લોકોએ? અમારે નથી જોતું. અમારે કોરિડોર 5 કરોડ રૂપિયા આપે તો એ કોરિડોર નથી જોતું. આજે આ મીટિંગમાં અમે કોરિડોરનો વિરોધ કરવા ભેગા થયા છીએ. અમારી ઘર જમીન બાપ દાદાની મિલકત જાય છે, એના વળતરમાં જે કઈ આપશે એમાં અમારું મકાન કશું પ્લોટ પણ નહીં આવે અને અમારી પાસે પૈસા નથી તો બીજા પૈસા મેનેજ ક્યાંથી કરીએ? 4 પેઢીની છે અમારી, એટલે અમને વિરોધ છે કે કોરિડોર જોતો જ નથી. સોમનાથ પાસે પૂરતી જગ્યા છે, કોરિડોરની કોઈ જરૂર નથી. અમને પૈસા નથી જોતા, અમને ઘર જ જોઈએ. પૈસા તો અત્યારે લેવું છે કે બાકી આપશે નહીં પૂરા. અમારી માગણી એ છે કે અમારા ઘર ન જવા જોઈએ. આખું ગામ ખાલી કરાવવા માંગે છે એ લોકો. સોમનાથનો વિકાસ થાય નથી થતો. એ લોકોને કમાવા માટે વિકાસ કરવો છે. હું મનીષા પ્રદીપભાઈ ચાવડા બોલું છું. અમારે કોરિડોર પ્રભાસ પાટણમાં અમે રહીએ છીએ, સોમનાથની સાનિધ્યમાં રહીએ છીએ. અમારે કોરિડોર બનાવવો નથી. અમે તમે સોમનાથમાં જ્યાં જગ્યા છે તમે તમારી જગ્યામાં બનાવો, અમારે કોરિડોર જોતો નથી. અમે અમારા વિસ્તારમાં બરાબર છે. અમારા બધી મહિલાઓ બધી ગરીબ પરિસ્થિતિમાં બધી ઓલા છે. અમે કોઈ મકાન કે જમીન લઈ શકતા જેવું છે નહીં એમ કે એ પરિસ્થિતિ કોઈની છે જ નહીં કે કોઈ જમીન લઈ શકે એમ કે. અમારે કોરિડોર બનાવવો જ નથી, અમારે જોતું જ નથી કઈ પણ. મજૂર વર્ગ રહી છે ને થોડા 50 ને બોલાવે છે ને 60 ને બોલાવે છે. અડધો વિસ્તાર આવો ને અડધો વિસ્તાર પછી આવો ને તો એ બધું શું છે? બધી ધાક ધમકી આપે છે. અમારે પાન કાર્ડ, એકાઉન્ટ નંબર બધી માંગે છે અમારી પાસે. ખાતા નંબર અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે કઈ હોય તો અમે કેમ આપીએ? પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ દેવળિયા આજ જે કોરિડોરની ઘણા સમયથી ચર્ચા અને વિચારણા મીટિંગો ચાલુ છે એ નિમિત્તે જે 2 દિવસ પહેલા જે તંત્ર દ્વારા ઘરે ઘરે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની ડિટેલ માંગવામાં આવી છે, ત્યાં એક બૈરાઓની અંદર ભયનો માહોલ છવાઈ ગયો છે. આજે અમારા પરિવારની અંદર પ્રજાપતિ સમાજની અંદર ઘણા બૈરાઓ આજે 2-3 દિવસથી એટલા નર્વસ છે, ઘરની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો તેને અનુલક્ષીને અમે આવતીકાલે એક સમક્ષ ગામના આગેવાનો, પ્રતિનિધિઓ, હોટલના માલિકો, રેસ્ટોરન્ટો અને તમામ દુકાનદારો જે કાલે સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવેલું હતું, ત્યારબાદ એક રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 7 વાગે
એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત ગામ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આવતીકાલે સવારે 11 વાગે આપણે બધાએ સમક્ષ ગામના વ્યક્તિઓ પ્રમુખો સાથે મળી અને એક એસડીએમ સાહેબને આવેદન પત્ર આપવામાં આવે તો તે જે આજે અમે આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવેલી છે. જય સોમનાથ. આપણી જે રજૂઆતો છે એ આપણે પ્રાંત અધિકારી સાહેબને પહોંચાડી દીધી છે. આપણી જે માગણીઓ છે, આપણે જે કહેવા માગતા હતા એ આપણે તંત્રને આપી દીધું છે. હવે જે લોકો આમને આ જેમની મિલકતો જાય છે એમને સાંજે 5 વાગે ભોઈ સમાજની વંડી એમાં એમને લીગલી આપણે બધી એક ચર્ચા કરવા માટે થઈ અને એ લોકોએ હાજર રહેવું. બાકી અત્યારે સૌને જો હોય તો આપણો પ્રોગ્રામ પૂર્ણ થાય છે એટલે એ નીકળી શકે છે. પ્રભાસ પાટણનો હાલમાં પ્રમુખ છે ઈસુફ પટેલ પાકીજા તરીકે ઓળખાઉં છું અને પ્રભાસ પાટણમાં વર્ષોથી બાપ દાદાના ટાઈમથી રહીએ છે. સોમનાથ મંદિરની બાજુમાં રહીએ છે. આજ દી સુધી પ્રભાસ પાટણની જનતા ઉપર જે કોરિડોરના નામે મકાનો ખાલી કરવાનું પર્યટન થઈ રહ્યું છે તે પર્યટન તદ્દન ખોટો છે. અગર કોરિડોર કરવું હોય તો સોમનાથની માલિકોર બે મિસાલ જગ્યા છે જેમાં થાય સરસ્વતી અને હિરણનદીની બંને બાજુ જમીનો છે. તે જમીનોનો ખરીદી કરી અને બનાવ મોદી ગ્રાઉન્ડ મોટો છે. આ પ્રભાસ પાટણની જનતાને એક ગામ છે અને ગામ બાજુ સોમનાથની બાજુમાં વર્ષોથી રહે છે અને આ પ્રજા શકુન સોમનાથની અત્યાર સુધી રક્ષા થઈ રહી છે. ભગવાન બધાની રક્ષા કરે છે પણ દેખાવમાં અત્યારે આ પ્રજાના હિસાબે કોઈ બહારના ત્રાસવાદી કે હુમલાખોરો અહીં આવી નથી શકતા. એ આ રક્ષા કવરેજ જે છે એ આ પ્રજા છે અને આ પ્રજાને હટાવ્યા પછી આ કંઈક બીજું થાય તો આમાં બહુ મોટી નુકસાની થાય એમ છે. એટલે આ પ્રજાના કોઈ પણ મકાન ત્યાંથી હટવું ના જોઈએ, એક પાંડો ખરવો ના જોઈએ. જે લોકો રહે છે એ પ્રભાસ પાટણના નાગરિકો છે, હંમેશા એની જગ્યા ઉપર રહેવા જોઈએ. આ કોઈ રસ્તા માટે કરીને 2-5 ફૂટની જગ્યાનો હેરફાર કરવું હોય તો એ વ્યવહારિક છે, એને મનમાનથી કિંમત આપીને લઈ શકે. બાકી બીજા બધા મકાનોને કોઈ કોરિડોરના નામે હટાવે તો એ પ્રભાસ પાટણની જનતા એમાં સંમત નથી કે સંમત થવાની નથી. આ અમારી માંગ. સોમરા બ્રાહ્મણ સમાજ સોમનાથનો પ્રમુખ. ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, એક કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, જેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. એ બાબતને લઈને ગઈકાલે રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી ગામ બંધનું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે. આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે. આ ગામના લોકો જે 384 અસરગ્રસ્તો છે એની સાથે તમામ ગ્રામવાસીઓ, તમામ સમાજના આગેવાનો પણ હાલ આ અસરગ્રસ્તોની સાથે જોડાયેલા છે. આજ દિવસ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી, પરંતુ આ 384 જે અસરગ્રસ્તો છે જેમાં 72 જેટલા હોટલ માલિકો છે. તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ 3 થી 4 વખત વહીવટી તંત્રની મીટિંગ યોજાયેલી છે, જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે, એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટી તંત્ર તરફથી. આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને સહકાર જ આપેલો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે ડોક્યુમેન્ટ જરૂરી માગવાની વાત આવી એમાં અસરગ્રસ્તો છે ઉશ્કેરાણા અને એક ગભરાટ ફેલાઈ ગયેલો, જેને લઈને આ બંધનું એલાન આપવામાં આવેલું છે. મારું નામ વિમલ ચુડાસમા છે. હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે થોડાક દિવસથી અહીંયા પાટણ મુકામે જે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે
તેની સામે રહેતા અને આવેલી હોટલો છે એમને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ જે જગ્યાઓ છે ત્યાં કોરિડોર મંજૂર થયું છે, એટલે ફેઝ 1 અને ફેઝ 2માં આને વાતચીત માટે મોકલવામાં આવેલા અને એ દરમિયાન ત્યાંના લોકો દ્વારા, મહિલાઓ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું. એટલે હું બહાર હોવાના કારણે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના પાટણ મુકામે જે લગભગ 384 જેટલી જગ્યાઓ અને હોટલો આવેલી છે એ લોકોને મળવા માટે રૂબરૂ મુલાકાત લીધેલી અને તેમની વાત સાંભળેલી કે એમને શું પ્રશ્નો છે, અને આ પ્રશ્નો સાંભળી અને તંત્ર સુધી વાત કરી અને તંત્ર સાથે વાત કરીને સાથે બેસાડી અને એનો સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરીશ.